રાષ્ટ્રહિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મહત્વનો નિર્ણય. પ્રધાનમંત્રીએ પોતાના કાફલામાં સામેલ વાહનોની સંખ્યામાં કર્યો ઘટાડો. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમએ કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવા વ્યક્ત કરી ઈચ્છા. પ્રધાનમંત્રીની ઈંધણ બચાવવાની અપીલ પર એક્શન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમનો કાફલો કર્યો નાનો. સાથે જ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ લીધા મહત્વના પગલાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ પણ પોતાના કાફલામાં કર્યો ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળના મહત્વના 4 નિર્ણય. કેબિનેટે અમદાવાદ ધોલેરા વચ્ચે 4 લેન રેલવે લાઇનને આપી મંજૂરી. તો ખેડૂતોને ખરીફ પાકના ઉત્પાદન મૂલ્યમાં 50% લાભ સાથે અપાશે એમએસપી. સાથે જ કોલ ગેસિફિકેશન યોજનાને મળી મંજૂરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમરેલીના રાજુલામાં 100 બેડની મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું લોકાર્પણ. હોસ્પિટલમાં ડાયાલિસિસથી લઈને સર્જરી સુધીની સારવાર નિઃશુલ્ક. મુખ્યમંત્રીએ હોસ્પિટલની સુવિધાઓનું કર્યું નિરીક્ષણ. નિવૃત્ત જજ બિરેન વૈષ્ણવ બન્યા ગુજરાતના નવા લોકાયુક્ત. લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બિરેન વૈષ્ણવને લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ રહ્યા હાજર. ધોરણ 12 સીબીએસઈનું 85.20% પરિણામ જાહેર. ગત વર્ષ કરતાં 3% ઓછું પરિણામ. 88.86% પરિણામ સાથે દીકરીઓએ મારી બાજી. વિદ્યાર્થીઓ ડિજીલોકર અને ઉમંગ એપ દ્વારા સરળતાથી જોઈ શકશે પરિણામ. ગુજરાતમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદનમાં છેલ્લા 2 વર્ષમાં 20%નો વધારો. રાજ્યમાં વાર્ષિક 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન. ગીરના યુવા ખેડૂત દિનેશ સોલંકી અનોખા પ્રયોગથી નાળિયેર ઉત્પાદનમાં અનેક ગણો વધારો. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત. આગામી 2 દિવસ કચ્છ, સુરેન્દ્રનગર માટે ઓરેન્જ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા માટે યલો એલર્ટ જાહેર. તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના. 44.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારે ઉથલપાથલ. ભારતીય શેર બજાર ફ્લેટ બંધ. ચાંદીમાં 18,000 તો સોનામાં 8,000નો ઉછાળો. રૂપિયા સામે ડોલર થઈ રહ્યો છે મજબૂત. બેંકોકમાં ચાલી રહેલ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં ભારતીય શટલરોનું શાનદાર પ્રદર્શન. પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંત પહોંચ્યા પ્રી ક્વાર્ટર ફાઇનલમાં. પીવી સિંધુએ ચીનની તાઇપે કી તુંગ સ્યુ ટોંગને 21-9, 21-12થી માત્ર 33 મિનિટમાં જ આપી હાર.